વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 25મો નિયમ જોઈશું. જુઓ અહીંયા, શબ્દના છેડે ઇન્દ્ર અને ઈશમાં ઈ દીર્ઘ. ફરીથી, શબ્દના છેડે ઇન્દ્ર અને ઈશમાં ઈ દીર્ઘ. હવે જુઓ અહીંયા ઉદાહરણ તરીકે જુઓ, મેં શબ્દ જે લખેલા છે તે રવિન્દ્ર, હરીન્દ્ર, જ્યોતિન્દ્ર, મનીષ, ગિરીશ, રજનીશ, સતીશ, કવિશ. ફરીથી રવિન્દ્ર, હરીન્દ્ર, જ્યોતિન્દ્ર, મનીષ, ગિરીશ, રજનીશ, સતીશ, કવિશ. હવે અહીંયા આપણને શું કીધું કે શબ્દના છેડે કાં તો ઇન્દ્ર કાં તો ઈશ શબ્દ લાગતો હશે, તો જ્યારે પણ એવું થશે ત્યારે જે પણ કોઈ ઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઈ શેમાં હશે તો કે દીર્ઘમાં. ઉદાહરણ તરીકે અહીંયા આપણે લખ્યું જ છે કે રવિન્દ્ર, તો વને દીર્ઘ વી. એ જે પણ કોઈ વીનો ઉલ્લેખ થયો છે તો એ ઈ છે, એ કયા ઈમાં છે તો કે દીર્ઘ ઈમાં. જો મેં અંડરલાઈન કરેલી જ છે તો ઇન્દ્ર, અહીંયા પણ રને દીર્ઘ રી તો ઇન્દ્ર, તને દીર્ઘ તી ઇન્દ્ર, મનીષ. હવે જો અહીંયા મેં નીચે શરણાઈનો શ લખ્યો છે. કેમ તો કે હમણાં મેં કીધું તેમ ઈશ એટલે કે શરણાઈનો શ આવવો છે. આપણે સ કક્કામાં 3 આવે, સસલાનો સ, શરણાઈનો શ, ષટકોણનો સ, પણ બોલવામાં ઉચ્ચારણમાં ફરક પડે છે. મનીષ શબ્દ બોલીએ ને તો ખરેખર ત્યારે મનીષ બોલાય છે, શરણાઈનો શ લાગુ પડે છે. પણ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ષટકોણનો શ વપરાય છે. આગળ ઘણીવાર આપણે જોયું અપવાદ તરીકે, એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં લઈશું. ગિરીશ, તો રને દીર્ઘ રી અને શ એટલે કે ઈશ. રજનીશ, નને દીર્ઘ ની એટલે કે ઈ અને શ. સતીશ, તને દીર્ઘ તી ઈ શ. અને કવિશ, તો વને દીર્ઘ ઈ અને શ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે ઇન્દ્ર અને ઈશ આવતું હોય ત્યારે જે પણ કોઈ ઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યારે એ દીર્ઘ ઈ બને છે. 26મો નિયમ જુઓ વિદ્યાર્થી મિત્રો, ગિરી અને ણુકમાં ઈ કે ઉ દીર્ઘ. ફરીથી ગિરી અને ણુકમાં ઈ કે ઉ દીર્ઘ. હવે અહીંયા આપણને એમ કે છે આ નિયમની અંદર કે ગિરી શબ્દ આવતો એવો કોઈ અક્ષરથી બનેલો શબ્દ કે જેની અંદર ગિરી અથવા તો ણુક લાગે છે, તો ગિરીમાં શું આવશે તો કે દીર્ઘ ઈ, અને ણુક લખશો ત્યારે દીર્ઘ ઉ જ આવશે. ઉદાહરણ તરીકે જુઓ, દાદાગીરી, યાદગીરી, કામગીરી, નિમણૂક, વર્તણૂક, દિલગીરી. ફરીથી જુઓ, દાદાગીરી, યાદગીરી, કામગીરી, નિમણૂક, વર્તણૂક, દિલગીરી. હવે જુઓ અહીંયા આપણે કીધું કે ગીરી કે ણૂક આવતું હોય તો તે હંમેશા દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉમાં આવતું હશે. તો અહીંયા દાદાગીરી શબ્દ છે તો જુઓ ગ ને અને રમાં બંનેમાં શું છે દીર્ઘ ઈ, અંડરલાઈન કરેલી જ છે. યાદગીરીમાં કામગીરી, અહીંયા પણ જો નિમણૂક અને વર્તણૂક, તો બંનેમાં હુંકમાં શું છે તો કે દીર્ઘ ઉ, અને અહીંયા છે દિલગીરી, તો એમાં પણ દીર્ઘ ઈ. એટલે કે આ કહીએ ને એકદમ ઇઝી રીત કે ભૂલવાની કંઈ એમાં બાબત જ ન આવે, કે ભૂલાય જ નહીં કે દીર્ઘ ઈ કાં તો દીર્ઘ ઉને જ યાદ રાખવાનું. શબ્દ સરસ કે ગીરી અને ણુક. પરંતુ અહીંયા જુઓ નોંધ તરીકે મેં લખ્યું છે કે અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે અર્થની પરિભાષામાં એક વાત કરી છે આપણે કે ને અર્થનો અનર્થ, કે ઘણીવાર આપણને એવા શબ્દો જોવા મળે છે કે એક શબ્દ હોય પરંતુ એના 2 અર્થ થતા હોય ને બંને અર્થ છે તે અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ થતો હશે. તો એ જ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે કે ઉપર જે ગીરી શબ્દ છે ને એ કોઈ નામના અર્થમાં વપરાય છે. કે દાદાગીરી એટલે આપણે કે ને જે વ્યક્તિ બહુ રોફ જમાવતો હોય ને એમ કે બહુ દાદાગીરી કરે છે. યાદગીરી
કે આપણે કહીએ કે ઘણીવાર શાળામાં એવું જોવા મળતું કે જ્યારે વિદ્યાર્થીઓ 10 કે 12 ધોરણ ભણીને પોતાના સ્કૂલમાંથી નીકળતા ત્યારે પોતાની યાદ સ્વરૂપે એટલે કે ક્લાસના બધા મિત્રો ઘણીવાર જોવા મળતું કે ભેગા થઈને કે સ્કૂલને કોઈ ભગવાનનો ફોટો છે કે એવું કંઈ સરસ્વતી માતાની છબી છે તે ભેટ આપતા અને નીચે એમ લખાવતા કે ભાઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓ તરફથી જે પણ સાલ હોય તે એક પ્રકારની યાદગીરી થઈ કે ભાઈ આ વર્ષના જે વિદ્યાર્થીઓ હતા ને એમના તરફથી સપ્રેમ ભેટ મળેલી હતી કે જેને જોઈને આપણે એ વિદ્યાર્થીઓને યાદ કરીએ છીએ. તો કે યાદગીરીના અર્થમાં કામગીરી એટલે કે દરેક વ્યક્તિ કામ કરે છે. દરેક વ્યક્તિ નાનેથી મોટો વ્યક્તિ દરેક વ્યક્તિ કાર્ય કરે છે. કામ કર્યા વગર ફળ મળશે નહીં. આપણે કહીએ ને કે કોઈ પણ વ્યક્તિ હોય કાર્ય કરે છે પણ સામે શા માટે કરે છે? તો કે એને ફળની આશા છે. વિદ્યાર્થી મહેનત કરે છે શા માટે? તો કે એને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા છે. તો સારા ગુણ શા માટે પ્રાપ્ત કરવા છે? તો કે તેને આગળના સારા લેવલે જવું છે. સારા લેવલે જઈને શું કરવું છે? તો કે એવી કોઈ પોસ્ટ ધારણ કરવી છે કે જેના કારણે તેને એક પ્રતિષ્ઠા ઉત્પન્ન થાય, અથવા તો આપણે કે ઘણા નહીં હોય કે ભાઈ સારો પગાર મળે, બરાબર ને? તો એ જ વસ્તુ કામગીરી, કે દરેક વ્યક્તિની જે કામગીરી છે એને વ્યક્તિ યાદ કરતો હોય અથવા તો તેનું કામ પ્રશંસનીય બનતું હોય. નિમણૂક, તો નિમણૂક આપણે કહીએ તો નિમણૂક કરવી એટલે શું? તે કે કોઈ પણ નોકરી ધંધામાં અથવા તો કોઈ પણ કાર્યમાં જે પણ વ્યક્તિ 10-12 વ્યક્તિ હોય તે ઇન્ટરવ્યૂ દેતા હોય, બરાબર છે? તો તેમાં જેની પણ નિમણૂક થતી હોય તે અર્થમાં નિમણૂક. વર્તણૂક, કે દરેક વ્યક્તિ કામ કરે છે પણ એનું વર્તન કેવું છે? તો કે એ ખબર નથી, પણ એ વર્તન જે વ્યક્તિ જેવું પણ કરે છે તેના કારણે તે દરેકની સામે ઓળખ પામે છે. આપણે કેવી વ્યક્તિને વધારે યાદ કરીએ? તો કે કોઈ વ્યક્તિ એવી હોય કે આપણે જ્યારે પણ મુશ્કેલીમાં હોઈએ છીએ તે વ્યક્તિ આપણને શું કરતો હોય? તો કે મદદ. એના વર્તનના કારણે યાદ કરીએ, કાં તો સારું વર્તન કાં તો ખરાબ વર્તન. દિલગીરી, કે ઘણીવાર વ્યક્તિ છે એવું કાર્ય કરી બેસે છે કે જેના કારણે વ્યક્તિને દિલગીર થવું પડે. ઘણા કાર્યો એવા છે કે આપણે કરતા હોય તો આપણે ના આમ ન કરાય, જો હું પકડાઈ જઈશ તો, પરંતુ છતાં પણ એ કાર્ય કરીએ છીએ અને પછી જ્યારે જાહેરમાં થઈ જાય કે જાહેર થઈ જાય છે ત્યારે આપણે દિલગીરી અનુભવ કે કોઈની સામે આપણે મોઢું પણ બતાવતા નથી. જો આ બધા શબ્દનો મેં તમને અર્થ કીધું એનું કારણ છે પાછળ કાંઈક બીજો અર્થમાં છે, જે મેં તમને હમણાં કીધું કે અહીંયા એવા શબ્દો છે કે જે શબ્દ એક જ છે પણ ખાતર નિશાની માત્ર ફેર પડે ને તો એના અર્થમાં શું આવી જશે? પરિવર્તન. હવે જો ફરીથી કે નોંધ કરીને મેં અહીંયા શું લખ્યું છે કે પરંતુ ગિરી પર્વતના અર્થમાં આવે તો તે હસ્વ, કે અહીંયા આપણને એમ કહેવા માગે છે કે જો આ ગિરી શબ્દ છે એ પર્વતના અર્થમાં અથવા તો એવો કોઈ શબ્દ કે એ ગિરી પણ કયા ઈમાં લખાયેલો હશે? તો કે હસ્વ ઈમાં. તો ત્યારે કોઈ પર્વતનો અહીંયા ઉલ્લેખ થતો હશે. ઉદાહરણ તરીકે જુઓ, ધવલગીરી, નીલગીરી, ગિરિધર. હવે આ 3 શબ્દ એવા છે કે જેની અંદર અહીંયા આપણને કીધું હતું કે ગિરીમાં શું આવે? બંનેમાં ગ અને રમાં, તો કે દીર્ઘ ઈ. પરંતુ અહીંયા આપણને જે પણ 3 ઉદાહરણ જે શબ્દો લખેલા છે કે ધવલગીરી, નીલગીરી અને ગિરિધર, તો આ 3 શબ્દો એવા છે કે બંનેમાં એટલે કે ગિરીમાં અહીંયા દીર્ઘ ઈ આવે છે, તો જ્યારે અહીંયા શું આવે છે? તો કે હસ્વ ઈ. કેમ? તો કે અહીંયા તમને કીધું પર્વતના અર્થમાં છે. કેવી રીતે? ધવલગીરી, ધવલ એટલે આપણે કહીએ ને સફેદ રંગ, સફેદ છે એને સમાનાર્થી ધવલ કહી શકીએ. તો ધવલ એટલે સફેદ રંગ કીધો, તો કે જેનો રંગ અથવા તો જે પર્વત સફેદ રંગનો છે તે, તો કોણ આવે? તો કે હિમાલય, કે બરફથી આચ્છાદિત રહેલો છે. નીલગીરી, નીલ એટલે કેવો? તો કે નીલા રંગનો, જે પર્વત નીલા રંગનો છે તે. ગિરિધર, ગિરિધર કોને કહીએ છીએ આપણે? તો કે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન છે તો તેના હજારો નામ છે, બરાબર ને? ઘણા નામ આપણે કહીએ કે આપણે સાંભળે ન હોય કે ખબર ન હોય. તો અહીંયા ગિરિધર શા માટે કહેવામાં આવ્યું? તો કે આપણને પણ યાદ છે એક પ્રસંગ કે જ્યારે ગોકુળમાં એકદમ વાવાઝોડાનું પૂર જોશમાં વરસાદ આવ્યો, ગામ તણાતું હતું, ઢોર રાખડ તરાતા હતા, ત્યારે ગોવર્ધન નામનો જે એક પર્વત હતો તે તેમણે પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો અને જેની અંદર ગામના નીચેના ગામના લોકોએ ત્યાં એક સહારો મેળવ્યો હતો, જેના માટે તેમને આપણે ગિરિધરના નામે ઓળખીએ છીએ. એટલે તેમને અહીંયા ગિરી એટલે કે પર્વત, કે ગોવર્ધન પર્વતની વાત છે, પણ જેણે પર્વત ધારણ કર્યો છે તે. ગિરી એટલે પર્વત અને ધર એટલે ધારણ કરવું, તો કે જેણે પર્વત ધારણ કર્યો છે તે. તો કોણ?
તો કે ગિરિધર એટલે કે પર્વતના અર્થમાં. બરાબર છે. આ બે વસ્તુનો જે અલગપણું છે એ ખાસ ધ્યાનમાં રાખવું કે કે ગિરિની અંદર જો દીર્ઘઈના રૂપમાં આવતું હશે તો કોઈ એવી રીતે મેં તમને ઉદાહરણ આપ્યા તેવી રીતે હશે, પરંતુ જો હસ્વઈના અર્થમાં આવતું હશે તો ત્યાં પર્વતને લગતી કોઈ બાબતની વાત કરવામાં આવેલી હશે. 27મો નિયમ છે બે ઉ સાથે આવે તો મોટે ભાગે પહેલો હસ્વ અને બીજો દીર્ઘ. ફરીથી જુઓ, બે ઉ સાથે આવે તો મોટે ભાગે પહેલો હસ્વ અને બીજો દીર્ઘ. અહીંયા કહે છે કે એવો કોઈ શબ્દ તમને દર્શાવવામાં આવશે કે જેની અંદર બે ઉ આવશે. અત્યાર સુધી આપણે જેટલા પણ નિયમો જોયા છે, આમ જોવા જઈએ તો 126 નિયમો કે જેની અંદર આપણે એમ જોતા હતા કે દીર્ઘ ઈ આવે અથવા તો દીર્ઘ ઉ આવે, હસ્વ ઈ આવે અથવા તો હસ્વ ઉ આવે, કાં તો ખાલી દીર્ઘ ઈ આવશે, ખાલી હસ્વ ઈ આવશે. પણ અહીંયા આપણને એવા શબ્દની વાત કરી કે જે શબ્દની અંદર બંને ઉ સાથે આવશે. પરંતુ અહીંયા પણ એક વસ્તુ મુખ્ય કે મોટે ભાગે શું થશે એની અંદર તો કે બે ઉ સાથે આવતા હોય કે સમજી લો કે 4 અક્ષરથી બનેલો કોઈ શબ્દ, તો એમાં બીજા નંબરનો શબ્દ હશે ને અને ત્રીજા નંબરનો શબ્દ, આ બંને ઉ વાળા હશે. પરંતુ મોટા ભાગે એમાં શું થશે તો કે જે બીજા નંબરનો અક્ષર જો હોય ને તે હસ્વ ઉની અંદર હશે અને એના પછીનો હશે એ દીર્ઘ ઉ. એક્ઝામ્પલ તરીકે તમને કીધું 4 અક્ષરની વાત કરી, ઘણીવાર 3 અક્ષરથી બનેલો હોય, 5 અક્ષરથી પણ બનેલો હોય, પણ કહેવાનો મતલબ એ જ છે કે આગળનો જે ઉનો ઉલ્લેખ થયો હશે ને તે હસ્વ ઉમાં હશે અને બીજા નંબરનો ઉ હશે એ દીર્ઘ ઉમાં. ક્યારે? તો કે જે અક્ષરની અંદર એટલે કે જે અક્ષરથી બનેલા શબ્દની અંદર બે ઉ સાથે આવતા હોય ત્યારે. જુઓ ઉદાહરણ: અનુકૂળ, કુતૂહલ, અનુભૂતિ, સહાનુભૂતિ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અનુકૂળ, કુતૂહલ, અનુભૂતિ, સહાનુભૂતિ. કે જો અહીંયા શું છે? અનુકૂળ. બરાબર છે. તો કે છે કે ન છે એ હસ્વ ઉ છે અને ક છે દીર્ઘ ઉ. જે અહીંયા કીધું કે બે ઉ સાથે આવતા મોટા ભાગે પહેલો હસ્વ છે, પહેલો અહીંયા જે ઉનો ઉલ્લેખ થયો અને હસ્વ નું તે હસ્વ ઉમાં છે અને બીજો શેમાં હશે તો કે છે કે દીર્ઘમાં, તો કને દીર્ઘ ઉ કુ. એવી જ રીતે જો અહીંયા કુતૂહલ તો કને હસ્વ કુ અને તને દીર્ઘ ઉ તુ. અનુભૂતિ તો નને હસ્વ નું અને ભને દીર્ઘ ઉ ભૂ. સહાનુભૂતિ નને હસ્વ નું અને ભને દીર્ઘ ઉ ભૂ. એટલે કે બીજો જે પણ છે, બીજો અક્ષર છે હસ્વ ઉની અંદર છે અને એના પછીનો જે હશે તે શેની અંદર છે તો કે દીર્ઘ ઉની અંદર. એટલે કે બે ઉ સાથે આવતા હોય ત્યારનો આ નિયમ. 28મો નિયમ જુઓ: અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં લખવા માટે સીધી માત્રાવાળા એ ઓને બદલે ઊંધી માત્રાવાળા એ ને ઓનો ઉપયોગ થાય છે. ફરીથી, અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં લખવા માટે સીધી માત્રાવાળા એ અને એક માત્ર એ, ઓ અને કાનો માત્ર ઓ ને બદલે ઊંધી માત્રાવાળા. જો અહીંયા મેં શબ્દ લખેલો છે ઊંધી, ઊંધી માત્રાવાળા એ. જો માત્રા આપણે કહીએ ને એક માત્રા આપણે કેમ કરીએ તો કે આમ, અને ઊંધી માત્રા કહેવાય આમ. જો આમ વધારે કરીએ તો એ ચંદ્રબિંદી જેવું લાગે, ચંદ્રબિંદી ના કહી શકીએ, રેપ જેવું લાગે, ચંદ્રબિંદી આને કહીએ. એટલે કહેવાનો મતલબ કે ઊંધી, એટલે કે આ જે શબ્દ કરીએ છીએ ઘણા લોકો એક માત્ર તરીકે આમય કરતા હોય છે, બરાબર, પણ એને પછી આપણે સેજ વળાંકમાં આમ કરીએ જેને ઊંધી માત્ર કહેવામાં આવે છે. તો ઊંધી માત્રાવાળા જુઓ એ ને ઓ નો ઉપયોગ થાય છે. હવે અને એક માત્ર એ આવી રીતે બોલો કે ઓ બોલો, અને અહીંયા પણ જુઓ આ એ અને આ ઓ બંનેની ઉપર ઊંધી માત્રની નિશાની છે. બોલવામાં ફરક કાંઈ પડતો નથી. માત્ર ક્યાં ફરક પડે છે? નિશાનીમાં. જે રીતે હસ્વઈ ને દીર્ઘઈ ખાલી નિશાનીમાં ફરક પડે, પણ બોલી આપણે ખાલી ઈ જ.
પણ એમાંય જો આપણું ચોખ્ખી ભાષાની ઉપયોગ કરતા હોય તો ખબર પડે કે ક્યાંમાં ઈમાં તમે લંબાણપૂર્વક બોલ્યા અને ક્યાં ટૂંકાણમાં પતાવ્યું. બરાબર છે? એ જ વસ્તુ અહીંયા પણ અહીંયા આપણને એમ કહે છે કે આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ, પરંતુ આપણી ગુજરાતી ભાષાની અંદર આમ જોવા જઈએ ને વિદ્યાર્થી મિત્રો તો આપણે ઘણા બધા અંગ્રેજી શબ્દો બોલીએ છીએ અને બોલતા બોલતા આપણને ખબર ના પડે કે આ અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે. આપણે ઘણી એમ કે ભાઈ મને તો અંગ્રેજી ઓછું ફાવે હો, પરંતુ એ વિદ્યાર્થી એટલું નથી સમજતો કે તું જે વાક્ય બોલે છે ઘણી વખત કે રેગ્યુલરી વાતચીત કરતો હોય કે મિત્રો સાથે હોય કે એવા ઘણા શબ્દો કે પરિવારમાં પણ રહેતા અથવા તો બહાર બજારમાં જઈએ તો એ ઘણા એવા શબ્દો આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ, ત્યારે આપણને ખબર નથી પડતી કે ખરેખર આપણે એને કઈ ભાષામાં ઉપયોગ કર્યો, તો કે અંગ્રેજીમાં. પણ આપણે છતાં એમ કે અંગ્રેજી આવડતું નથી, પણ લખીએ ત્યારે ખબર પડવી છે કે એ અંગ્રેજી શબ્દ છે તમારે લખો છો ગુજરાતીમાં, પણ એ ગુજરાતીમાં લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ત્યારે આપણે માત્રની નિશાની નથી કરવાની, નિશાની કરવાની પણ શેની કરવાની, તો કે ઊંધી માત્રાની. જુઓ અહીંયા ઉદાહરણ તરીકે ફેશન, મોલ, કેબિન, હોસ્પિટલ, પોલીસ, ડૉક્ટર, પોલીસ, વોર્ડ, કોલેજ. ફરીથી ફેશન, મોલ, કેબિન, હોસ્પિટલ, પોલીસ, ડૉક્ટર, પોલીસ, વોર્ડ, કોલેજ. હવે આ જેટલા પણ ઉદાહરણ લખે ને ખરેખર અંગ્રેજી શબ્દ છે. બરાબર છે કે ફેશન આપણે કહીએ અત્યારે તો આ ફેશન ચાલે છે, પણ આપણને એમ ખબર ના કે ફેશન ખરેખર છે ને એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે, તો એને ગુજરાતીમાં શું કહેવાય. એવી જ રીતે મોલ, અમે તો મોલમાં ગયા હતા, તો મોલ એ શું છે, બોલો છો અંગ્રેજી શબ્દ. હોસ્પિટલ કે જે આપણે કહીએ દવાખાનું, પોલીસ કે ખાખી કપડાવાળા પહેરે આપણે એમ કે પોલીસ છે, પણ અહીંયા જો એક વસ્તુ બીજી ખાસ જુઓ, આ પોલીસમાં સસલાનો છે સ છે અને આ પોલીસમાં શરણાઈનો સ છે, બંનેમાં શું છે ફેર. આ પોલીસ એટલે કે જે દેશની રક્ષા કરે છે તે પોલીસને આપણે કહી શકીએ, આ પોલીસ એટલે કે ને બૂટની ઉપર જે પોલીસ કરવામાં આવે, ચકચકિત કરવામાં આવે એ પોલીસની વાત થઈ છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, જેને આપણે શું કહીએ શબ્દભેદ, અર્થભેદ અથવા તો જોડણી ભેદ, અર્થભેદ, કે ખાલી શબ્દમાં થોડો ઘણો ફેર પડે છે ત્યારે આપણી બંનેનો અર્થ શું થઈ જતો હશે, જુદો થતો હશે. ડૉક્ટર, વોર્ડ, કોલેજ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે ફેશનની અંદર ફે ઉપર, મોલમાં મો, કેબિનમાં કે, હોસ્પિટલમાં હો, પોલીસમાં પો, ડૉક્ટરમાં ડો, પોલીસમાં પો, વોર્ડમાં વો અને કોલેજમાં કો. આ આગળના એવા કેટલા શબ્દો છે કે જેની અંદર આપણે ઊંધી માત્રાનો ઉપયોગ કરેલો છે, કે કહેવાનો મતલબ કે અંગ્રેજી શબ્દો છે પણ લખીએ છીએ આપણે ગુજરાતી ભાષાની અંદર. તો એ જ વસ્તુ અહીંયા આપણને દર્શાવવામાં આવી છે કે ત્યારે એક માત્રાનો ઉપયોગ કરવાનો નથી, એટલે કે આવી રીતે માત્ર નહીં દર્શાવવાનો, પણ કેવી રીતે કરવાનો, તો કે ઊંધી માત્રામાં. ખાસ ધ્યાનમાં રાખજો કે ઘણીવાર બોર્ડની પરીક્ષામાં આવી જ નાની એવી બાબતો પૂછાઈ જાય, પણ જો આપણને આ વસ્તુ યાદ ન હોય, હોસ્પિટલ શબ્દ તો સમજી લ્યો કે પરીક્ષામાં પૂછાયો છે કે હોસ્પિટલ તમને ગમે તે રીતે 3 ઓપ્શન આપ્યા હોય તો એક હોસ્પિટલ એવી રીતે લખેલું કે જેમાં ઊંધી માત્ર છે, પરંતુ આપણે ઊંધી માત્ર જો યાદ રહેતી ને આપણે માત્રને ધ્યાનમાં રહેતા હોય તો કોઈ પણ બીજી વસ્તુ જોઈ લઈએ, ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. 29મો નિયમ, જ શબ્દથી જુદો લખવો પરંતુ ય કે યે શબ્દની ભેગા જ લખવા. અહીંયા પણ એમ કહે છે કે કોઈ એવો શબ્દ કે જ્યારે જ વપરાય છે તો આગળનો જે શબ્દ હોય ને એનાથી એ થોડોક દૂર લખવો, પરંતુ જો ય કે યે આવે ને તો એને ક્યારેય જુદો લખવો નહીં, એને એની સાથે જ લખવો. કે ઉદાહરણ તરીકે છે તમે જ, તમે, તમે એ. હવે આપણે એમ કે આવો શબ્દ ક્યાં આપણે બોલીએ તમે એ, પરંતુ ઘણા એવા શબ્દો છે કે જે આપણે બોલીએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોતો નથી. પણ અહીંયા આપણે શું યાદ રાખવાનું કે જ્યારે જનો ઉપયોગ થાય છે ત્યારે જને કેવો કરવાનો છે, દૂર, કારણ કે એની પર વચન દે. તમે જ આપણે ભાર દઈને કહી શકીએ, પણ તમે ને તમે એ એટલે કે યનું ઉચ્ચારણ થતું હોય ત્યારે યને દૂર નથી લખવાનું કે યને એકમાત્ર યેને પણ દૂર નથી લખવાનું, બંનેને કેવી રીતે લખશો, નજીક. બરાબર, એટલે કે તમે જ, તમે ય, તમે યે.
30મો નિયમ છે શ્રેષ્ઠતા સૂચક શબ્દ માટે ઇષ્ટ વપરાય છે, ઇષ્ટ નહીં. શ્રેષ્ઠતા સૂચક શબ્દ, શ્રેષ્ઠતા સૂચક શબ્દ કોને કહેવાય? કે જેની અંદર એવા શબ્દોની વાત કરીએ કે તેમાં શ્રેષ્ઠતા બતાવે. શ્રેષ્ઠ એટલે કંઈક નામ ચિહ્નતા દર્શાવવામાં આવે, કે દરેક વ્યક્તિને આપણે યાદ ન કરીએ પરંતુ કોઈ ગુણના લીધે યાદ કરીએ છીએ, તો બસ એને જ કહેવાય શ્રેષ્ઠતા સૂચક શબ્દો. અને ત્યારે અહીંયા કીધું છે ઇષ્ટ વપરાય છે, ઇષ્ટ નહીં. ઇષ્ટ, ઇષ્ટ એટલે જે શ્રેષ્ઠતા સાબિત કરે, અને ઇષ્ટ એટલે આપણે ઈશ્વરને ધ્યાનમાં લઈ શકીએ, ઇષ્ટ દેવતા. બરાબર, આવો શબ્દ આપણે બોલીએ છીએ. હવે ઉદાહરણ તરીકે જુઓ, ધર્મિષ્ઠ, વરિષ્ઠ, કનિષ્ઠ, જ્યેષ્ઠ, શ્રેષ્ઠ. ધર્મિષ્ઠ એટલે કે જે ધર્મમાં શ્રેષ્ઠ છે તે, વરિષ્ઠ એટલે કે મોટું, કનિષ્ઠ તો નાનું, જ્યેષ્ઠ એટલે સૌથી મોટું, અને શ્રેષ્ઠ એટલે કે જે સારી એવી યોગ્યતા પ્રાપ્ત કરેલું છે તે. પણ કહેવાનો મતલબ અહીંયા માત્ર ને માત્ર એટલો છે કે આ જે પણ કોઈ ઉદાહરણ આપેલું છે ને એ બધા કોઈક ને કોઈક અર્થમાં પરિણમે છે. અને અર્થ હંમેશા કેવો છે તો કે કંઈક શ્રેષ્ઠતા બતાવે, કોઈ વ્યક્તિ, વસ્તુની કે પદાર્થની, પરંતુ એ ત્યારે જ વપરાય છે. અને ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? ઠ વપરાય છે, ટ નહીં. બરાબર છે ને? કે ધર્મિષ્ઠ કે ઇષ્ટ એટલે મને હસવાય મી, એટલે કે એવી રીતે એટલે મને હસવાય મી બોલાય છે એટલે ઈષ્ઠ. વરિષ્ઠ તો કે રને હસવાય રી એટલે કે ઈષ્ઠ. કનિષ્ઠ તો એમાં પણ એ તે જ્યેષ્ઠ, તો અહીંયા એ છે એષ્ઠ એટલે કે જે શ્રેષ્ઠતા, મોટું છે સૌથી તે. અને શ્રેષ્ઠ એટલે સૌથી શ્રેષ્ઠતા ધારણ કરેલી છે, પ્રાપ્ત કરેલી છે તે. 31મો નિયમ, ગુજરાતી ભાષામાં 7મી વિભક્તિનો પ્રત્યય માં છે જે સ્થળ અને સમયનું સૂચન કરે છે તેમાં અનુસ્વાર કરવો જ જોઈએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો સાંભળો, ગુજરાતી ભાષામાં 7મી વિભક્તિનો પ્રત્યય માં છે જે સ્થળ અને સમયનું સૂચન કરે છે તેમાં અનુસ્વાર કરવો જ જોઈએ. હવે તમને એમ થાય કે વિભક્તિ ક્યાંથી મેડમ લઈએ? તો 7મી વિભક્તિ, હજી આપણે આગળ વિભક્તિ ભણશું ને ત્યારે ખ્યાલ આવે કે તમે આગળ ભણી જ ગયા છો 8મા 9માં કે પ્રથમા, દ્વિતીય અને તૃતીય અને વિવિધ વિભક્તિ. બરાબર છે? કર્તા વિભક્તિ, કર્મ, સંપ્રદાન, અપાદાન, આ બધી વિભક્તિમાં જે 7મી વિભક્તિ છે ને એમાં ખાલી પ્રત્યય કયો લાગશે? તો કે માં. એ માં પ્રત્યય લાગે પણ એ શેનું સૂચન કરતો હોય કે સમય અને સ્થળ, તેવી રીતે. અને જ્યારે માં લખો ને ત્યારે એમાં અનુસ્વાર કરવો જ પડે, બાકી એ યોગ્ય શબ્દ બનશે નહીં અથવા તો અર્થ પણ પરિણમશે નહીં. ઉદાહરણ તરીકે જુઓ, મેદાનમાં, દુકાનમાં, વર્ગમાં, રસ્તામાં, હાથમાં. ફરીથી મેદાનમાં, દુકાનમાં, વર્ગમાં, રસ્તામાં, હાથમાં. હવે અહીંયા જુઓ, તમને કીધું કે સ્થળ અને સમયનું સૂચન કરે છે. માં શબ્દ અહીંયા અનુસ્વારવાળો લાગેલો છે. બરાબર? કે આપણે એમ કહીએ કે બાળકો મેદાનમાં રમે છે, તો બતાવ્યું કે સ્થળ, બાળકો રમે છે પણ ક્યાં? તો કે છે મેદાનમાં. એવી જ રીતે અહીંયા દુકાનમાં. બરાબર છે? તો અહીંયા પણ એક વસ્તુ આપણે એમ કહી શકીએ કે અહીંયા પણ ઉલ્લેખ થયો સ્થળનો. કે આપણે એમ કહીએ કે એક બાળક છે, ઘરમાં એને પૂછે કે મોટા ભાઈ ક્યાં ગયા? તો કે એ દુકાને ગયા છે, તો આપણે દુકાનમાં વસ્તુ લેવા ગયા, એટલે કે અહીંયા સ્થળ બતાવવું. વિદ્યાર્થીઓ વર્ગમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે પણ ક્યાં? તો કે છે વર્ગમાં. ઘણા બધા મુસાફરો રસ્તામાં જઈ રહ્યા છે. એવી જ રીતે અહીંયા છે હાથમાં. પૂજાના હાથમાં કમળ છે. કમળ તો છે પૂજા જોડ, પણ ક્યાં? તો કે છે હાથમાં, હાથની અંદર છે. બાકી કોઈ શણગારેલી થાળી હોય અને એની અંદર પણ હોઈ શકે, પણ અહીંયા તો નિશ્ચિત કર્યું કે ભાઈ પૂજાના હાથમાં જ કમળ છે, કે એના હાથમાં જ રાખેલું છે. કહેવાનો મતલબ કે જ્યારે માં વપરાતો હોય 7મી વિભક્તિ તરીકે અને સ્થળ અને સમયનું સૂચન કરતો હોય ત્યારે શું કરવું જરૂરી છે? તો કે છે અનુસ્વાર. 32મો નિયમ જુઓ વિદ્યાર્થી મિત્રો, ઈ પ્લસ ઈ કે ઉ પ્લસ ઉ ની સંધિ થઈ હોય ત્યાં ઈ કે ઉ
દીર્ઘ બને છે. હવે એમ થાય કે આ ઈ તો આપણને બંને સરખા દેખાય, પણ વિદ્યાર્થી મિત્રો આ ઈનું પાંખ્યું ઓછું વાળેલું છે, આનું વધુ છે, આ નાનું ઉ છે, આ મોટો ઉ છે. સંધિ તમે આગળ શીખી ગયા છો, બરાબર. જે આપણે આગળ શીખશું ત્યારે જ ખ્યાલ આવે કે કોઈ એક એવો શબ્દ છે કે જેના તમે બે ભાગ પાડો છો, પ્લસની નિશાની કરીને તોડો છો, ત્યારે હંમેશા તે દીર્ઘ ઈ કાં તો દીર્ઘ ઉમાં પરિણમતી હોય છે. અહીંયા હસ્વ ઈ હોય કે અહીંયા દીર્ઘ ઈ હોય, જ્યારે એને વિભક્ત કરો છો, છૂટું પાડો છો, છૂટી પાડો છો ત્યારે. હવે આ વસ્તુ તમને ખાસ ક્યારે ખ્યાલ આવશે? જ્યારે આપણે સંધિનો ટોપિક જઈશું. જેવી રીતે આપણે અહીંયા જોડણીની અંદર 1 થી 35 નિયમો છે, તે રીતે જોડણીની અંદર પણ ઘણા બધા નિયમો છે, અને ત્યારે તમને એક્ઝેક્ટ આના વિશે ખ્યાલ આવશે. પરંતુ અત્યારે જ્યારે આપણે જોડણીના નિયમ તરીકે જોવાનું છે ત્યારે બેઝિક માહિતી થોડી ઘણી મેળવશું. હવે જો અહીંયા જ્યોતિન્દ્ર શબ્દ છે, જ્યોતિન્દ્ર એટલે તો તને હસવાઈ શું કરેલી છે? તી. હવે મારે એમ કહી શકે તને હસવાઈ તી, તમે ઈ કર્યો. હવે ખાલી મારે યંત્ર લખાશે તો કે નહીં, અહીંયા મારે ઇન્દ્ર આખો પાછું ઉચ્ચારણ તો નાનો ઈ પ્લસ મોટો ઈ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું શેમાં? તો કે દીર્ઘ ઈમાં જ, એટલે કે જ્યોતિન્દ્ર. હસ્વઈમાં નહીં. કદાચ સમજી લ્યો કે એવી રીતે આપે ન કે હસ્વઈએ કરેલો હોય, પણ તો નિયમ પ્રમાણે જોવા જઈએ ત્યારે દીર્ઘ ઈમાં જ પરિવર્તન થશે. કહેવાનો મતલબ એટલો જ છે કે અહીંયા માત્ર આપણે શું ધ્યાન રાખશું કે પહેલાં નાનો ઈ હોય એટલે કે હસ્વ ઈ હોય, પછી દીર્ઘ ઈ હોય. જ્યારે એને વિભક્ત કરીએ છૂટો પાડે ત્યારે એવી જ રીતે આગળ હસ્વ ઉ હોય ને પછી દીર્ઘ ઉ હોય. તો પણ જ્યારે તમે એ શબ્દને ભેગો કરો છો ત્યારે તે કાં તો દીર્ઘ ઈ કાં તો દીર્ઘ ઉમાં જ બનતો હશે. જો અહીંયા ઉદાહરણ: જ્યોતિન્દ્ર, રવિન્દ્ર, સિંદુર્મી, ભુર્જિત, કવિશ, કપિસ. જો અહીંયા આપણે કીધું ઈ કે ઉ જે પણ હશે દીર્ઘમાં, તો જુઓ ઇન્દ્ર, બરાબર છે. અહીંયા પર રવિન્દ્ર એટલે કે વને દીર્ઘ વી. સિંદુર્મી, તો અહીંયા પણ આપણને કહે છે કે જુઓ આ છે એ શેમાં લાગ્યો? તો કે દીર્ઘ ઉમાં. તો કે અહીંયા પણ ભને દીર્ઘ ભૂ. કવિશ તો વને દીર્ઘ વી અને કપિસમાં પને દીર્ઘ પી. હવે આ વસ્તુ આપણે જ્યારે સંધિના નિયમો છે ને ત્યારે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે, કારણ કે એમાં આપણે તો પહેલાં તો જઈએ ને સંધિ શરૂઆત કરીએ ત્યારે એ વસ્તુ ખાસ જોઈશું કે 8 વસ્તુ જે અમુક છે એ આપણે કેવી રીતે જોઈશું. તો એ જ વસ્તુ અહીંયા પણ છે, પણ અત્યારે એક જોડણીના ભાગ તરીકે આપણે જ્યારે એને જોઈ રહ્યા છીએ ત્યારે આટલું જ યાદ રાખવાનું કે નાનો ઈ પ્લસ મોટો ઈ હોય તો પણ ઈ બરાબર મોટો ઈ. એવી જ રીતે નાનો ઉ પ્લસ મોટો ઉ બરાબર મોટો ઉ, એટલે કે દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉમાં તે પરિણમતો હશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે 15 થી 32 નિયમો જોયા, અને નેક્સ્ટ પિરિયડમાં આગળના અધૂરા નિયમો જોઈશું અને જોડણી ભેદ અને અર્થભેદ. થેન્ક યુ.